जो અહીં ખજૂર પાક બનાવ્યો છે એનો વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે। અહીં ઢોસાની ચટણીની તૈયારી કરી છે, તો એમાં અહીં મેં લીધા છે 3 નંગ ટમેટા, 1 નંગ ડુંગળી, તેની સાથે કાજુ 8 થી 10 લેવાના છે, સાથે ચણાની દાળ, અડદની દાળ 2 ચમચી, 2 ચમચી જેટલા શીંગદાણા, 10 થી 15 જેટલા લીમડાના પાન। જેટલા લીમડાના પાન વધારે હશે તેમ ટેસ્ટ વધારે સારો આવશે। તાજું ટોપરું લીધું છે, આદુ મરચાં લીધા છે તીખાશ પ્રમાણે, અને 1 તીખું સૂકું લાલ મરચું લીધું છે। અને હવે આપણે અહીં વઘાર કરશું। તેની માટે આપણે ગેસ પર 1 પાવડું ભરી તેલ રાખી દીધું છે વાસણની અંદર। તેમાં આપણે રાઈ ઉમેરશું। તો અહીં ખજૂર પાક જે વાસણમાં બનાવ્યો હતો એ જ વાસણનો મેં ઉપયોગ કર્યો છે, અને આ કટકા પણ કાજુને એમાંથી વધેલા જ છે। અને અહીં રાઈ થઈ ગઈ છે। હવે સાથે સાથે આપણે જીરું ઉમેરી દઈશું। સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં હિંગ ઉમેરશું થોડી। તો એ 2 ચપટી જેટલી હિંગ ઉમેરશું। તેની સાથે જ આપણે લીમડાના પાન ઉમેરી દઈશું, ચણાની દાળ પણ ઉમેરી દઈશું। હવે એક પછી એક બધી જ વસ્તુ ઉમેરશું। બહુ ઓછા તેલમાં ચટણી તૈયાર થઈ જાય છે, પણ બહુ સ્વાદિષ્ટ એવી લાગી છે। સાથે શીંગદાણા નાખી દઈશું। આ રીતે બધી દાળ સતળાઈ જાય એટલે બાકીની બધી જ વસ્તુ આપણે ઉમેરી દઈશું એક સાથે જ। બધું આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું। એકદમ છે સુગંધ આવવા લાગશે દાળ અને ટમેટા ડુંગળી વગેરેની। તો આ બધું આ રીતે 2 થી 3 મિનિટ સાતળવું પડશે। બહુ વધારે ચેડવવાની જરૂર નથી, પરંતુ આ રીતે થોડી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી ચેડવી લેવાનું। મસાલા કરશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, સાથે 1 ચમચી જેટલું લાલ મરચું નાખશું। તીખા લીલા મરચાં અને લાલ સૂકું મરચું બંને નાખ્યું છે એટલે એ પ્રમાણે અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું। સાથે જ આપણે અહીં થોડી કોથમરી પણ આ રીતે ઉમેરી દઈશું। હવે આપણે અહીં કશું ઉમેરવાની જરૂર નથી, સિમ્પલ એક પીસી અને એક નાનો એવો વઘાર કરવાનો। અહીં તમે જો દેશી ટમેટાનો ઉપયોગ ન કર્યો હોય તો અડધું લીંબુ નીચવવાનું, પરંતુ અહીં મેં દેશી ટમેટા વાપર્યા છે એટલે અહીં કંઈ નહીં ઉમેરીએ। આ રીતે પીસાયા પછી આપણે થોડું એવું પાણી ઉમેરશું, જેટલું તમારે પાતળી કરવી હોય એ પ્રમાણે। તો અહીં હું આ રીતે બસ આટલું પાણી ઉમેરું છું। હા, લાસ્ટમાં એક આ મેઇન વસ્તુ રહી જ ગઈ, આમલીની ચટણી। તો એનો વિડીયો પણ મારી ચેનલની અંદર છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ખાટી મીઠી એકદમ ચટણી છે એટલે અહીં આપણે આમલી પણ ઉમેરવી નહીં પડે કે ગળપણ પણ નહીં ઉમેરવું પડે। કાઢી લે આ રીતે મેં ઉપરથી થોડો એવો દાળમાં જે સંભારમાં જે મેં વઘાર જે કર્યો હતો એ જ વઘાર મેં આમાં ઉમેરી દીધો છે। તો આ રીતે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી બનીને તૈયાર છે।